અને આ કાલે અમે રડ્યા હતા ને એનું આ કારણ છે. અમે એટલે રડ્યા હતા કે અમે એક સવાલ ભગવાનને પૂછીએ છીએ કે જે માએ તને જન્મ આપ્યો જશોદાએ, જે માએ તને આટલો લાડ લડાવ્યો, તું ધારતે તો દ્વારિકાનો નાથ બન્યા પછી બી તો જશોદાને લઈ જતે ને. હા, એવી રીતે મૂકીને ના જવાય તારાથી. કાં તો તું એવો પ્રેમ એનો દોર ના પકડતા તારા હાથમાં, કાં તો તું એવો પ્રેમ ના જગાડે એના હૃદયમાં, ને કાં તો એનો પ્રેમ જગાડ્યો છે ને તે પકડ્યો છે એનો હાથ, તો એનો પૂરેપૂરો પકડ. આ મધવચ્ચે ના રાખીશ પ્રભુ, કારણ કે એમાં જીવાતું નથી ને મરાતું નથી ને સહાતું નથી ને કહેવાતું નથી. હા, કોને કહેવા જઈએ કે કૃષ્ણ વગર નથી રહેવાતું? કોને કહેવા જઈએ કે એને જોવાનું બહુ મન થાય છે? કોને કહેવા જઈએ કે વૃંદાવનમાં વસી જવાનું મન થાય છે? કોને કહીએ ને કોણ સમજે આ વાતને? હા, આ તકલીફ છે એટલે રડવું પડે. અહીંયા સૂર્યગ્રહણનો સમય છે અને 100 વર્ષ પછી વ્રજવાસીઓ પોતાના કનૈયાને મળવા આવ્યા છે. અહીંયા બધો હિસાબ આપ્યો છે કે કેટલા વર્ષ ભગવાન વૃંદાવન, ગોકુળ, વૃંદાવન, મથુરા રહ્યા અને કેટલા વર્ષ દ્વારિકામાં ભગવાન રહ્યા. આપણે ધન્ય ભાગ કે આપણા ત્યાં તો પ્રભુ 100 વર્ષ રહ્યા છે દ્વારિકામાં. હા, એટલે દ્વારિકા જઈએ ને તો આનંદથી એને પગે પડવાનું.